નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। શાપર વેરાવળ પારડીના સર્વિસ રોડ થારી વાટકા જેવો। શાપર વેરાવળના સર્વિસ રોડ બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે। શાપર વેરાવળના હાઈવે સર્વિસ રોડ ઉપર રોજના અનેક અકસ્માત ઝોન બની ગયો છે। ઇન્ડસ્ટ્રીઝ ઝોન હોવાથી સરકારને કરોડો રૂપિયા ટેક્સ ભરવા છતાં સર્વિસ રોડની યોગ્ય સુવિધા આપવામાં આવતી નથી। ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભ્ય, રાજ્યકક્ષાના કેબિનેટ મંત્રી શાપર વેરાવળના નેશનલ હાઈવે કેટલા સમયથી ખરાબ હોવાથી અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી। અનેક વાહનોને જીસીબીની મદદથી વાહન ચાલકોને બહાર કાઢવામાં આવે છે, તોય તંત્ર કેમ ચૂપ બેસે છે? નર્મદા ગેટની સામેનો સર્વિસ રોડ ઉપર ખુલ્લી ગટર હોવાથી અનેક વાહન ચાલકો હેરાન પરેશાન। શાપર વેરાવળ ચોકડી ઉપર કલાકો સુધી ટ્રાફિક જામ થાય છે, છતાં નેશનલ હાઈવે ઓથોરાઇડનું પાણી પણ પેટમાં હલતું નથી। કમલેશ વસાણી, શાપર વેરાવળ।